1000 વાર ના પાડી હતી કે દીકરો કમાઈને ના આવવો જોઈએ. જ્યારે એ કમાણી 1.25 લાખ રૂપિયા સુધીની કરશે ત્યાર પછી લેણ દેણના સંબંધો પૂરા થશે. ગયા હવે આપણે એને 1.25 લાખ રૂપિયા આપ્યા હતા, આજે ચૂકવવા આપ્યો છે, હિસાબ બરાબર થશે ત્યારે. અને પેલા જે 6 બાળકો ગુજરી ગયા હતા એ પણ દેવી મેં મારી નાખ્યા હતા. શું? હા, કોઈ બાળક 300-400 રૂપિયા જેવું માગવા એવું હતું. 5-10 દિવસની અંદર આપણે એને આપી દેશું. એ દીકરો મૃત્યુ પામવાનો જ હતો. અમુક છોકરો 15,000 રૂપિયા જેવું માગવા આવ્યો હતો. આપણે એની શુશ્રૂષા સેવા કરીએ, 15,000 જેટલા રૂપિયા ખર્ચાઈ જશે ત્યારે બાળક કદાચ 4-5 વર્ષનું હોય અને 4-5 વર્ષે એ મૃત્યુ પામે તો આપણને કેટલું દુઃખ લાગે. એટલા માટે દરેક બાળકોને મેં અંજની છાટી એનો હિસાબ ચૂકતે કરી એને વાટે પહોંચાડી દીધા છે. દેવી છેલ્લો દીકરો આપણને આપવા આવ્યો તો દેવા, અને એટલા માટે મેં તમને ભારપૂર્વક સૂચન કરેલું કે દીકરાની કમાણી લેતા ને તમે લઈ લીધી દેવી. પણ નાથ મને કઈ ખબર ન પડી, ટોપલો ખોલીને અને ફ્રૂટની નીચે ફળફળાની નીચે કોઈ દક્ષિણા આપે એવું તો સપને ખ્યાલ ન જે હોય તે દેવી. આપણા ભાગ્યમાં પુત્ર સુખ નથી એમ મેં તમને શરૂઆતથી કીધું હતું. ભાગ્ય વિનાનું અને સમય પહેલા કશું જ મળતું નથી, અને કદાચ મળે છે તો તે દુઃખ આપે છે. આપણે માહિતમમાં સાંભળ્યું, આત્મદેવ નામના બ્રાહ્મણને કઈ સંતાન નથી, આત્મહત્યા કરવા નદીમાં જાય છે. એક સંત એ દ્રશ્ય જુએ છે કે આ ભાઈ તો આત્મહત્યા કરે છે, એને રોક્યો. અરે કોણ છો તમે? હું બ્રાહ્મણ, કેમ નદીમાં મરવા માટે તૈયાર થાવો છો? આત્મદેવ કહે, મારે સંતાન નથી, પુત્ર નથી, મારું મોઢું કોઈ જોતું નથી, અમને લોકો વાંઝિયા કહીને બોલાવે છે, એટલા માટે હું મરી જાઉં છું. સંત વિચાર કરે છે કે મારી નજર સામે કોઈ મૃત્યુ પામે તો મારું સંતત્વ લાગે. બ્રાહ્મણ કહે છે કે સંત ઋષિ, કાં તો મને મરવા દો અથવા મને દીકરો આપો. ધર્મ સંકટ આ સંત માટે. છેવટે કહ્યું કે આ સંતે એમ કીધું કે તારા ભાગમાં પુત્ર સુખ નથી, તારા ભાગ્યની અંદર પુત્ર સુખ નથી. તો આત્મદેવ કહે મને મરવા દો, એ પણ થવા દેવું નથી. સંતે એક સફરજન જેવું ફળ આપ્યું, હાલે આ તારી પત્નીને ખવડાવી દેજે, તારે પુત્ર થશે. એમાં પણ કપટ થયું, પત્નીએ કર્યું. પુત્ર તો ઉત્પન્ન થયો, પણ નાલાયક એવો ધુંધુકારી. જિંદગી આખી જ્યાં આ આત્મદેવ બ્રાહ્મણને બહુ હેરાન કર્યો. સંતાન નહોતું ત્યારે પણ દુઃખ હતું, અને સંતાન થયું ત્યારે પણ દુઃખ. અંતે એ બ્રાહ્મણને એનો નાનો દીકરો ગોકર્ણ જ્ઞાન આપે છે, અને પિતા પુત્રના દુઃખથી પીડાય અને અંતે ઘરનો ત્યાગ કરે છે. જુઓ, સંતે કહેલું કે તારા ભાગ્યમાં નથી, તારો સમય નથી, છતાં ભાગ્યમાં ન હોવા છતાં, વેળા ન હોવા છતાં એને મેળવ્યું, અને એટલા માટે એ જ પુત્ર દુઃખદાયી બન્યો. જેના ભાગ્યમાં ન હોય, જેનો કાળ સમય ન થયો હોય, એને મળતું નથી. અને ભાગ્ય પહેલા ને સમય પહેલા કદાચ કોઈ મેળવવાની ચેષ્ટા કરે તો એ જ વસ્તુ એના માટે દુઃખદાયી પુરવાર થાય છે. ઘણા એવા દાખલા. બ્રાહ્મણ કહે છે કે દેવી તમે કમાયા છો, આપણે કમાયા છે 1.25 લાખ રૂપિયા, અને એટલા માટે આ દીકરો આપણા હાથમાં. જો થાતી નથી સાતમ કદી નિર્માણ, જ્યાં છઠ થાય છે. જેની સાતમ નક્કી કરેલી છે મરવાની, એની કોઈ દિવસ છઠ થતી નથી, છઠની સાતમ થતી નથી. સુખદેવજી કહે છે, રાજન આત્માને ઓળખા વિનારે ભવના ફેરા નહીં થાય. રેવું તમારી નગરી મારા જબલગ હે દાના પાણી. દાણો પાણી લખ્યું છે, ભેગું રહેવાનું, ત્યાં સુધી જ આપણે સાથે છીએ. હમ પરદેશી પંખી મુસાફર, આપણે તો બધા પંખીડા છે, સાથે રહીને પછી ઉડી જવાના. દીકરી છે ઉડણ ચરકલડી છે, દીકરી ઉડણ ચરકલડી છે, ક્યારે એ આ ઘરના માળામાંથી ઉડીને વહી જશે ખબર નથી. આવી ભાવનાથી જિંદગીમાં સાથે રહેવાનું લખ્યું. તો માણસ આત્માને ઓળખશે નહીં, આત્મા સો પરમાત્મા, પરમાત્માને ઓળખશે નહીં ત્યાં સુધી કોયલ અને કાગ વચ્ચે ખબર નહીં પડે, હંસ અને બગલા વચ્ચે ખબર નહીં પડે. અહીંયા કંસ રાજા એક બકાસુરને
કનૈયાને મારવા માટે મોકલે છે. આપણે બકાસુરની વાત કરવી છે. બકાસુર એટલે બગલો, બગલો એટલે દંભ, બગલો એટલે કપટ, અને એ કપટી બકાસુરની વાત 10 મિનિટના વિરામ પછી આગળ ચલાવીએ છીએ. શ્રી બાલકૃષ્ણ લાલ કી. ધૂન ભજન કરો ત્યાં સુધી વિરામ. ભક્તોને ભીડે મારો સામળિયો આવે, ભક્તોને ભીડે મારો સામળિયો આવે, સામળિયો આવે સૌની લાજવતાવે રે, ભક્તોની ભીડ મારો સામળિયો આવે, સામળિયો આવે સૌની લાજવતાવે રે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે. એકાદશી ના વ્રત રાજા અંબરીશે કીધા, એકાદશી ના વ્રત રાજા અંબરી કીધા, ક્રોધ ના રૂપ ઋષિ દુર્વાસાએ દીધા, ક્રોધ ના રૂપ ઋષિ દુર્વાસાએ દીધા, ચક્ર મેલીને વાલો ઋષિને સતાવે રે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, ચક્ર મેલીને વાલો ઋષિને સતાવે રે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે. નરસિંહ મહેતાએ ભજન હરિજન વાસ માં કીધા, 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 નાગરોએ જમવાના નોતરા દીધા, નાગરોએ જમવાના નોતરા નદી દીધા, અનાથમાં વાલો હરિજન બતાવે રે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, નાથમાં વાલો હરિજન બતાવે રે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે. ચાના બાયના છાણા પેલી પાડો સણે સો, ચાના બાયના છાણા પેલી પાડો સોયરા, આ ઉલટાનો આરોપ એની ઉપર આવ્યો, ઉલટાનો આરોપ એની ઉપર આવ્યો, જાણા સાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલના સંભળાયો રે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલના સંભળાયો રે, ભક્તોની ભીડે મારો સામળિયો આવે, છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલના સંભળા રે, ભક્તોની ભીડે મારો સામળિયો
વે ભક્તોની ભીડે મારો સામળ્યો વે ભક્તોની ભીડે મારો સામળ્યો હવે સંતા સાકુએ જ્યારે હરીને સંભાળ્યા સંતા સાકુએ જ્યારે હરીને સંભાળ્યા આ સંત સાકુના વાલે કામ દીપાય એ ભક્તોની ભીડે મારો સામળ્યો વે સંત સકુના વાલે કામ દીપાય રે ભીડે મારો સામળ્યો હવે ભક્તોની ભીડે મારો સામળ્યો હવે ભક્તોની ભીડે મારો સામળ્યો આવે પાદર વીરપુરમાં વાલો મારો સાધુ રૂપે આવ્યા વીરપુરમાં વાલો મારો સાધુ રૂપે આવ્યા ભિક્ષા ન માગી વાલે વિરલબાઈ ને માગા ભિક્ષા ન માગી વાલે વિરલબાઈ એમાય ગા પાદર જઈને વાલો અંતર ત્યાં અંતઈ ગયા પાદર જઈને વા અંતર ધ્યાન થઈ ગયા ચોરીને ધોકો બાપા વિરલબાઈ ને દઈ ગયા ચોરીને ધોકો બાપા વિરલબાઈ ને દઈ ગયા ચોરીના પ્રતાપે બાપા લાખો ને જમાડે રે ભક્તોની ભીડે મારો સામળ્યો વે ચોરીના પ્રતાપે બાપા લાખો ને જમાડે રે ભક્તોની ભીડે મારો સામળ્યો હવે ભક્તોની ભીડે મારો સામળ્યો વે સામળ્યો વે સૌની લાજ વધવે રે ભક્તોની ભીડે મારો સામળ્યો વે જ્યારે જ્યારે ભક્તોએ હરીને સંભાળ્યા જ્યારે જ્યારે ભક્તોએ હરીને સંભાળ્યા ત્યારે ત્યારે વાલો મારો દોડી દોડી આવ્યા ત્યારે ત્યારે વાલો મારો દોડી દોડી આવ્યા ભક્ત વત્સલ થઈને ભક્તિ વધાવે રે ભક્તોની ભીડે મારો સામળ્યો વે ભક્ત વત્સલ થઈને ભક્તિ વધાવે રે ભક્તોની ભીડે મારો સામળ્યો આવે ભક્તોની ભીડે મારો સામળ્યો આવે સામળ્યો આવે સૌની લાજ વધાવે રે ભક્તોની ભીડે મારો સામળ્યો આવે બોલો કૃષ્ણ કનૈયા લાલ ધરત જા જીવ ધરત જા ધ્યાન શ્રીનાથજીનું ધરત જા ધરત જા જીવ ધરત જા ધ્યાન શ્રીનાથ જા શ્રી કૃષ્ણ શરણ મમ જપતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરત જા શ્રી કૃષ્ણ શરણ મમ જપતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરત જા અષ્ટાક્ષર મંત્ર તું જપતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરત જા અષ્ટાક્ષર મંત્ર તું જપતો જા જીનું ધરતો જા સંસાર સાગર તરવાને કાજે સંસાર સાગર તરવાને કાજે સેવાને સ્મરણ કરતો જા ધ્યાન શ્રી
જીનો ધરતો જા સેવાને સમરણ કરવા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા ખાલી આવ્યો ને જીવ ખાલી જવાનો ખાલી આવ્યો ને જીવ ખાલી જવાનો ભાતો તો ભક્તિનો ભરતો જા ધ્યાન શ્રીનાથજીનો ધરતો જા ભાથું તું ભક્તિનું ભરતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શ્રીનાથજીનો ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા કીર્તન કરીને જીવ કથા સાંભળજે કીર્તન કરીને જીવ કથા સાંભળજે સત્સંગ સમાગમ કરતો જા ધ્યાન શ્રીનાથજીનો ધરતો જા સત્સંગ સમાગમ કરતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા કહે માધવદાસ ચેતીને ચાલજો કહે માધવદાસ ચેતીને ચાલજો ગુણા તો વલ્લભના ગાતો જા ધ્યાન શ્રીનાથજીનો ધરતો જા ગુણ તું વલ્લભના ગાતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શ્રીનાથજીનો ધરતો જા આજે પ્રબોધિની એકાદશી હોવાથી બહારગામથી પધારેલા અથવા ગામના કોઈ પણ એકાદશી જે રહેતા હોય એના માટે બપોરે ફરાળની વ્યવસ્થા સમાજે રાખેલ છે અને એ બધાએ ફરાળ માટે અહીં પ્રસાદ લેવા આવવાનું છે બપોરે ત્યારે કથાની પૂર્ણતિ થાય બપોરે ત્યારે રાત્રે 9 વાગે કૃષ્ણ લીલાનો પ્રોગ્રામ છે એટલે તમામને યજમાન વતી આમંત્રણ આપવામાં આવે છે આપણે આટલા દિવસથી અહીંયા કૃષ્ણ લીલાનું ગાન સાંભળીએ છીએ હવે એનું દર્શન કરવાનું છે રાત્રે એટલે બધાએ આ કાર્યક્રમમાં હાજર રહેવાનું છે એવો યજમાનશ્રીનો આગ્રહ છે શ્રી બાલકૃષ્ણલાલ કી જય. નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહે છે કે કંસ મહારાજાએ ફરી એક દૈત્યને મોકલ્યો કન્યાને મારવા માટે. જમનાના ગુનાની અંદર લાલો અને ગોપબાળો સ્નાન કરે છે. કંસ રાજાએ બકાસુરને મોકલ્યો. બકાસુર એટલે બગલો. બગલા સ્વરૂપે આ બકાસુર આવે છે. બકાસુરની બેન બકી, પૂતનાનું બીજું નામ બકી હતું. તો બકાસુર અને પૂતના બંને ભાઈ બહેન છે.
અહોબકીયમ સ્તનકાલકૂટમ. સુખદેવજીએ આ શ્લોક સાંભળ્યો અને પોતે ભાગવત તરફ પ્રેરણા છે. અહોબકીયમ, બકી એટલે પૂતના માસી થઈને આવેલા ભગવાન કૃષ્ણને કાલકૂટ સ્તનમાં ઝેર ભેળવીને મારવા આવ્યા છે. એ પૂતનાનો આ સગો ભાઈ એટલે બકો. આપણે ફેશન હાલ બકા બોલ એવું કઈક કે છે ને, કેમ છે બકા, આવું બધું ફોનમાં બધા કહેતા હોય. બકો એટલે બગલો, બકાસુર. યાદ રાખજો, જેમ ફાવે એમ કોઈને કહેતા નહીં, કોઈક વાહ ભાંગી નાખશે. ભાઈ અમારા ગામમાં થયું હતું એટલે કહું છું. તો વાલમાં લાડમાં પ્રેમથી મિત્રો એકબીજાને બકો બકો કરે, સમજી લેવું એ તમને બકાસુર કહે છે. બકાસુર બગલાનું સ્વરૂપ ધારણ કરી અને ગોપબાળો સાથે જ્યાં સ્નાન કરે છે, બકાસુર આવે છે. દંભી છે, જેમ બગલો માછલાને પકડવા માટે દંભ કરે છે, છેલ્લું માછલું જ પકડે છે. એકાદો ગોવાળિયો જો છૂટો પડે અથવા તો કનૈયો જો છૂટો પડે તો એને આખે આખો મારી ચાંચમાં લઈ ખાઈ જાય. ભગવાન જાણી ગયા, વાહ રે વાહ, હે મામા, હે કંસ મામા, કેવા કેવા રમકડા તમે મને રમવા માટે મોકલો છો. મામો તો ભાણેજને રમકડા મોકલે ને, મામો આવે ત્યારે ઘણા બધા રમકડા લઈને આવે. મારો ભાણિયો, મારો ભાણેજ. તમારા જેવા મામા નો થાય કોઈ. બીજા મામા તો કચકડાના બગલા આપે એના ભાણેજને. તમે તો મને કાયદેસરનો બગલો રમવા આપ્યો. આભાર મામા. બગલો ધ્યાનસ્થ છે. કૃષ્ણ આ બાજુ આવે તો એને આખા આખો ગળી જાવ. ભગવાન પણ બકાસુરને રમાડે છે, પાસે જાય છે, ફરી પાછા તરતા તરતા આગળ જાય. 4-5 વખત કર્યું અને એક વખત ભગવાન કૃષ્ણ એ બકાસુરની બિલકુલ ચાંચની નીચે આવે છે. તક જોઈ ઝડપી મોકો ગોતી બગલાએ પોતાની ચાંચ પહોળી કરી. ચાંચ પહોળી કરી અને એમ કે હમણાં કણિયાને ખાઈ જાવ. ત્યાં તો લાલાએ એ બગલાની નીચેનો ભાગની ચાંચ છે એની ઉપર ઉભા રહ્યા અને ઉપરની ચાંચ લાલાએ એટલી બધી ઊંચી કરી કે બગલો આખો મોઢાથી ચીરાઈ ગયો. બગલાનું મૃત્યુ થયું. જય જયકારના શબ્દ થયા. બાળકો કહે છે, બોલો શ્રી વૃંદાવન બિહારી લાલ કી. ભગવાને બકાસુરનો વધ કર્યો. ત્યાર પછી એક અઘાસુર ઝેરી સર્પ થઈને આવે છે, અજગર થઈને. અઘ એટલે અજગર. આ જે અસુર છે એને અજગર થતા આવડતું, એટલે અઘાસુર નામનો દૈત્ય અજગર થઈને લાલાને મારવા આવે છે. અજગર બહુ જાડું અને મોટું પ્રાણી હોય છે. આ અઘાસુરનું એટલું બધું વિશાળ શરીર છે. કનૈયોને એક વાછરું ચારવા આવે પહેલા વૃંદાવનમાં કદમના ઝાડવા નીચે મોટું બધું મોઢું ખુલ્લું રાખીને બેઠો છે. ગુફા જેવું એમનું મુખ છે. ગાયો ચારવા કન્યા સાથે ગોપબાળો આવ્યા. બધા ગોપબાળો કહે છે કે લાલા, કનૈયા જોતો, અહીંયા તો ગુફા થઈ ગઈ. કાલ સુધી તો અહીંયા કઈ હતું નહીં, પણ આમ જોતો ખરો, આ કઈ ગુફા જેવું શું છે? ચાલો ને અંદર ગુફાની અંદર પકડમ પાટી રમીએ. અઘાસુર આની જ રાહ જોતો હતો. ઠાકોરજી જાણી ગયા કે અઘાસુર બનીને તું આવ્યો છો મને મારવા. ભલે ભલે, ચાલો ચાલો ભાઈઓ, વાછરું તો ચરે છે, આપણે આ ગુફાની અંદર રમણ કરીએ. મુખ ફાડીને બેઠેલો અઘાસુર એટલે કે અજગર બધા એના
મુખની અંદર પ્રવેશ કરે છે. નાના નાના લાગે છે. પોતાની જીભ એની અંદર પગ મૂકે છે તો બાળકો બધા ગોવાળિયા કહે છે, લાલા અહીંયા તો ધરતી પહોંચી છે. નિખાલસ નિર્દોષ એવા બાળકો ગોપબાળો ખબર નથી કે આ પ્રપંચી છે. લાલો પણ અંદર જાય છે. અઘાસુરને ખબર પડી કે બધા જ ગોવાળિયા મારા મુખમાં આવી ગયા છે, એટલે પોતે ઝડપથી મોઢું બંધ કરવા માટે તૈયારી કરે છે. ત્યાં તો જેવું પોતાનું મુખ બંધ કરવા કોશિશ કરે છે અને લાલાએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અઘાસુરનું મોઢું એટલું બધું ખુલ્યું, એટલું બધું ફાટ્યું, ભગવાને વિશાળ સ્વરૂપ ધારણ કરી અઘાસુરને મૂર્છિત કર્યો, અઘાસુરનો નાશ કર્યો, અઘાસુરનો વધ કર્યો. દેવતાઓ દુંદુભી નગારાના નાદ કરે છે, જય જયકારના શબ્દ કરે છે. બાળકો કહે છે, બોલો કૃષ્ણ કનૈયા. શુકદેવજી કહે છે, અજગર, અજનો અર્થ થાય છે બકરો. અજ એટલે બકરો. દક્ષ પ્રજાપતિના માથું કપાઈ ગયું એટલે એને બકરાનું માથું ચડાવેલું. અજ એટલે બકરો અને અજા એટલે બકરી. તો અજ એટલે બકરો અને આખે આખો ઈ ગળી જાય છે એટલે ગર. અજ ગર. જે માનવીને આખે આખા ગળી જાય એનું નામ અજગર. ભગવાન કૃષ્ણ અઘાસુરનો વધ કરે છે. અઘાસુર ની ભગવાન ગતિ કરે છે એમ કહો તો ચાલે. બધા જે સખાઓ એના હતા, બાળકો, એને બધાને અઘાસુરના મુખમાંથી બહાર કાઢ્યા. ભગવાને લીલા બતાવી. ત્યાર પછી અઘાસુરને માર્યો પછી બધા બપોરા કરવા બેઠા. પોતપોતાના રોટલા ભાતું કાઢી અને વન ભોજન બધા પોતપોતાના રોટલા કાઢીને બેઠા છે. મધ્યાહન નો સમય થયો છે. લાલો કે ચાલો ભાઈ ખાઈ લઈએ. બહુ સારું. બધા જમનાજીમાં હાથ પગ ધોયા અને વૃક્ષના પાંદડા કાંઈક ફાળ્યું એવું કરીને પોતપોતાના રોટલા. હવે આજે આગલે દિવસે લાલાએ કીધેલું બધાને કે ભાઈઓ, આવતીકાલે દરેક ગોવાળીઓ છે ને એની ઘરેથી સારામાં સારી વાનગી બનાવીને લાવજો અને એ દરેકની વાનગી હું આરોગીશ. મારે તમારા ઘરનું ભોજન ખાવું છે. એકલા એકલા કાયમ દાબી જાવ છો તો તમારી માતાને કહેજો કે સારામાં સારું ભોજન બનાવે. લાલાએ કીધું છે. બાળકો તો ઉત્સાહમાં, માં આજે સુંદર મજાની વાનગી બનાવીને દે. કેમ? આજે મારે વનભોજન કરવું છે અને એમાં કનૈયો છે ને એ દરેકના થાળમાંથી ભોજનમાંથી ભોજન કરશે, આરોગશે. ગોપી કૃતકૃત્યતાનો ભાવ અનુભવે છે કે વાહ, ભગવાન સામે ચાલીને ભોજન માગે છે. જો તો ખરા, આજે મારો નાથ પરમાત્મા એને થાળ ધરી ધરીને જિંદગી વહી ગઈ. ક્યારેય પોતે અસલ સ્વરૂપે આવીને જમતો નથી અને આજે લાલાએ સામે ચાલીને માગણી કરી છે, આરોગો ઘનશ્યામ મારા પ્રેમની થાળી. દરેક માતા સુંદર મજાની વાનગી લે. બેટા, દૂધપાક બનાવ્યો છે, દૂધપાક અને પૂરી. જો મારા વતી લાલાને 2 વાટકા દૂધપાક વધારે પીવડાવજો. હા હા માં. બીજાની માં ચૂરમાના લાડવા બનાવીને આપે છે. કોઈ માતા છે મોહનથાળ બનાવે છે, કોઈ માતા છે દૂધ પૌવા બનાવીને આપે છે. દરેક બાળકો કંઈક ને કંઈક વાનગી લઈને આવ્યા છે.
બપોર થયા, ચાલો બધા જમી લઈએ. એલા ભાઈઓ, તમે તમારે આ ઘરેથી કઈ લઈ આવ્યા કે નહીં? હા હા લાલા, બધાય પોતાની ભોગ છે એ સિદ્ધ કરે છે, તૈયાર કરે છે. ચાલો પહેલા વહેલા કોણ મને જમાડવા આવે છે? ત્યાં એક ગોવાળ આવ્યો. લાલા, પહેલા વહેલા મારું ભોજન ખા. એ બાળક લાલાની પાસે આવે છે. શું બનાવ્યું છે તારી માએ? દૂધપાક. અરે વાહ વાહ, દૂધપાક મને બહુ ભાવે. તારી માએ દૂધપાકમાં જાયફળ નાખ્યું છે ને? હા 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 હા, આમ તો તારી માની રસોઈ બહુ સારી બને છે. લે લાલા, એમ કે લાલાને દૂધપાક. લાલો દૂધપાક જમે છે અને આ સાથે પોતાના નિજ જનોને, વૈષ્ણવને પોતાની તરફ આકર્ષે છે. ભગવાન જ્યારે આપણું ભોજન જમે ત્યારે આપણા પાપનો ક્ષય થાય છે, પુણ્યનો ઉદય થાય છે. દૂધ પાનાર ગોવાળીઓ પણ હરખના આંસુ, આજે લાલો મારા હાથનો દૂધપાક જમે છે. બસ બસ લાલો કહે, નહીં લાલા, આજે એક વખત મારી માએ કીધું છે કે એક વાડકો મારા તરફથી. લાલો વધુ ખાય છે. અરે વાહ, તારી માતાની હાથની રસોઈ તો વાત જવા દો. એનો વારો પૂરો થયો. બીજો ગોવાળિયો, લે લે લાલા, મારી માતાએ તો દૂધ પૌવા બનાવ્યા છે. અરે શું વાત છે, દૂધ પૌવા તો મને બહુ ભાવે. એના હાથનો દૂધ પૌવા. એક ગોવાળિયો તોડીને આવ્યો, લાલા મારો વારો, મારી માએ તો ચૂરમાના લાડુ બને છે. અરે વાહ વાહ વાહ, બ્રાહ્મણાહા મોદક પ્રિયાહા. બ્રાહ્મણોને લાડવા બહુ ભાવે. કોણે કીધું? મને ભાવે છે. કે બ્રાહ્મણના બાપના એકલાના છે લાડવા? લાવ લાવ લાડવા લાવ. ઈ ખસખસ વેરેલા ચોખ્ખા ઘીમાં બનાવેલા લડ્ડુ કનૈયો ખાય છે. એક જણો દોડીને આવીને કહે છે કે લાલા, મારી માએ તો રવો બનાવ્યો છે, એમાં કાજુ નાખ્યા છે. હા હા, જો. એના હાથના લડ્ડુ ખાય છે. આમ કરતા 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 દરેકનું હાથનું ભોજન જમતો જમતો લાલો પરિતૃપ્ત થાય છે. એમાં એને જોયું એક ગોવાળિયો ઘટે છે. એટલે મધુમંગલ ક્યાં છે? મધુમંગલ નામનો ગોપવાળ. બધા કે અત્યાર સુધી અહીંયા હતો ને ક્યાં ગયો? દૂર વડલાનું ઝાડ છે. લાલાએ જોયું કે માળો ઓલા ઝાડવાની પાછળ સંતાઈ ગયો છે. હે મધુમંગલ, બહાર આવ, બહાર આવ. આપણે હંતા કુકડી નથી રમતા, ભોજન કરીએ છીએ. ને લાવ લાવ, તારી માએ મારા માટે શું ભોજન બનાવ્યું છે? લાગે છે કે તારી માએ બહુ સુંદર મજાની વાનગી બનાવી છે. એટલે માળો એકલો એકલો વડલાના ઝાડની પાછળ જઈને છુપાઈ છુપાઈને ખાશો? બહુ તૈયાર છો મધુમંગલ. મધુમંગલ સંકોડાઈને બેઠા છે, ઊભા છે, થરથર કાંપે છે. મધુમંગલ અહીંયા આવ. એમ છે તો લે, હું આવું તારી પાસે. ભગવાન દૂર વડલાની થડે ટેકે ઉભેલા મધુમંગલ નામના ગોપવાળ પાસે જાય છે. આ મધુમંગલ થરથર ધ્રુજે છે. અરે હવે હું શું કરીશ? લાલો અહીંયા આવે છે. જેવો લાલો મધુમંગલ પાસે જાય છે તો થડને આંટો મારીને મધુમંગલ બીજી દિશામાં વહી જાય છે. ત્યાં લાલો આવે છે તો મધુમંગલ ત્રીજી દિશામાં વહી જાય છે. અરે મધુમંગલ, આપણે પકડમ પાટી નથી રમતા. લાલો તૈયાર છે. મધુમંગલ આમ આંટો ફરે છે. લાલાએ ઊંધો આંટો ફેર્યો અને મધુમંગલને પકડી લીધો. મધુમંગલ કઈ બોલી શકતો નથી. અરે દોસ્તાર, શું છે ખાવાનું? શું લાવ્યો? મધુમંગલ કઈ બોલતો. એટલે ભાઈ તને પૂછું છું, તારી માને તે કીધું તું ને કે આજે કનૈયો ખાવાનો છે, મારા માટે કઈ બનાવ્યું તારી માએ? એક શબ્દ બોલી શકતો નથી મધુમંગલ. પેલા જોછો છું બાગાની જેમ. આ મધુમંગલે પોતાના બંને હાથ પાછળ રાખેલા. લાલો કે હા, પાછળ કઈક છુપાયું છે. એકલા એકલા ખાવું છે. શું છે? બોલ, શું છુપાયું છે? મધુમંગલ ના પાડે છે, કશું નહીં, કશું નહીં. લાલાએ આંચકો માર્યો
એના હાથમાં હતી એક માટીની દોણી. અરે આની અંદર વાનગી છે એમ, લાવ. એક શબ્દ હજી સુધી મધુમંગલ બોલી શક્યો નથી. હવે શું થશે? અંદર લાલાએ જોયું તો 3 દીની ખાટી છાશ અને 3 દિવસનો ઉતરેલો રોટલો બાજરાનો. આહા! મધુમંગલે માને કહેલું, માં, આવતીકાલે ભગવાન કૃષ્ણ ભોગ આરોગવાના છે. એને કહ્યું છે કે સુંદરમાં સુંદર વાનગી લઈ આવી. એની માં કે અરે ભગવાન માગે છે અને ઘરમાં નથી. જો ઘણાની પાસે ધન સંપત્તિ 56 ભોગ છે, આપે છે અને ભગવાનને જમવું નથી. અને ઘણાની પાસે ભગવાન સામે ચાલીને માગે છે પણ આપવાનું કઈ નથી. જુઓ કેટલા પ્રકારના વૈષ્ણવોનું ભગવાન જતન કરે છે. મધુમંગલ કહે છે કે માં, કઈક મિષ્ટાન બનાવીને દેજે. એની માં વિચાર કરે છે, બેટા આપણી પાસે શું છે? તારા બાપુ હયાત નથી. ગરીબનું આ જગતમાં કોણ? પણ હવે લાલાએ માગ્યું જ છે તો. બીજે દિવસે મધુમંગલને કહ્યું, હાલે ભાતું. આમાં શું બનાવ્યું માં? કાંઈ નથી બેટા, 3 દીની ખાટી છાશ પડી હતી, 3 દી પહેલા કરેલો એક રોટલો. 2 દિવસથી તો બેટા હું ભૂખી રહું છું અને તને બટકું રોટલો આપીને વાછરું ચારવા મોકલું છું. હા હાલે, અડધો રોટલો પડ્યો છે અને આ છાશ લાલાને ખવડાવો. મધુમંગલ કે ભગવાનને લાલાને આવું ખવડાવે માં? અને બધાની વચ્ચે હું આવું લાલાને ખવડાવું તો લોકો મારી હાંસી ઉડાડે. અને આ બીકનો માર્યો મધુમંગલ સમૂહમાંથી ઉભો થઈ અને ઝાડવા પાછળ સંતાઈ ગયો છે. ભગવાને તેને પકડી લીધો. મટકી જોઈ તો અંદર 3 દિવસ જૂનો રોટલો અને ખાટી છાશ. લાલાએ હાથમાં લીધી મટકી, અંદર સૂંઘી, એમાં દુર્ગંધ જ હોય. મધુમંગલે માટલી આંચ કરી. લાલા, આ તારા માટે નથી. શા માટે નહીં ભલા? પેલા બધાયનું ખાવું તો તું આટલી બધી ચિસ્કાશ કરે નહીં લાલા. આ 3 દિનો જૂનો રોટલો અને ખાટી છાશ છે, એ હું તને નહીં દઉં. મારે પાપમાં નથી પડવું. અમારી પાસે લાલા કાંઈ નથી તને દેવાનું. લાલો આંચકે છે, મધુમંગલ આંચકે છે. એમ કરતા કરતા મધુમંગલે એ માટલી હાથમાં લીધી અને પોતે મુખની અંદર પી જાય છે, મોઢું ઊંચું કરીને. લાલા માટે વધશે તો ને. લાલો ખીજાયો, બધું જ ખાઈ ગયો. કોણ? મધુમંગલ. લાલા કશું નથી. શા માટે? કે આવું નીચ કક્ષાનું ભોજન, આવો હલકટ થાળ ભગવાનને કેમ આપવું? એટલા માટે મધુમંગલે છાશ પી ગયો, ઝડપથી રોટલો ચાવી ગયો. ભગવાન કહે છે, મધુમંગલ, આજે તારા ઘરનું ભોજન હું લીધે પાર કરીશ. મધુમંગલ કહે કે લાલા કશું બચ્યું નથી. તું મારા ઘરનો રોટલો, મારા ઘરની છાશ નહીં પી શકે. ભગવાન કહે છે કે તો તું ભૂલ્યો, આજે તારા ઘરનો ઉદ્ધાર કરવો છે. મનમાં ભગવાન કહે. મધુમંગલે જે છાશ પીધી માટલીમાંથી, એના બિંદુઓ, છાશના કણો મધુમંગલના હોઠ ઉપર, ગાલ ઉપર, દાઢી ઉપર ચોટેલા છે. બિંદુ. લાલો ગયો પાસે અને મધુમંગલના ચહેરા ઉપર જે છાશના ટીપા બાજ્યા છે, રોટલાના કણો છે. જગતનો નાથ આજે જીભથી આ ગરીબ એવા મધુમંગલના મુખને ચાટે છે. પ્રભુની પ્રેમ ભરી પ્રભુતાય. દેવતાઓ જુએ છે, જો તો ખરા જગતનો નાથ આ શું કરે છે. બ્રહ્માજીને બધાએ કીધું કે જો નારાયણ પરમાત્માની લીલા જુઓ. એક તુચ્છ એવા ગરીબ એવા મધુમંગલ નામના ગોપબાળના મોઢાને જીભથી ચાટે છે. જેમ બિલાડી, જેમ પશુ એના વાછરુને ચાટે, એ રીતે આજે ભગવાન મધુમંગલના મુખને ચાટે. બ્રહ્માજીએ જોયું, શંકા પડી, મળું આવું કયું હોય? આને કોણ ત્રિલોકનાથ કહે? ગંધર્વ બાળકના મોઢા ચાટે એ ભગવાન કહેવાય?
બ્રહ્માજી કહે છે કે આમાં આપણને કઈ બહુ વિશ્વાસ બેસતો નથી. મધુમંગલનું મુખ ચાટ્યું. વિસ્ફારિત નજરે જોઈ રહ્યો મધુમંગલ. હે કનૈયા, તને સુગ ન ચડી? હું ગંધારો ગોબરો, મેં લાવેલું ભોજન ગંધારું. ત્યારે ભગવાન કહે છે, આટલા જે ગોપબાળોએ મને ભોજન કરાવ્યું છે ને મધુમંગલ, એમાં સૌથી સ્વાદિષ્ટ ભોજન તારું છે. તારી માયા આપેલું ભોજન મને, એનાથી હું તૃપ્ત. લાલાએ જોરથી પોડકાર ખાધો, ધરાણા. હવે તો આડે પડખે થવું પડશે. દુર્યોધનના મેવાતજીને જમી આવી દૂર ઘર ભાજી, જમી આવી દૂર ઘર ભાજી. દુર્યોધનના 56 ભોગ પરમાત્માએ ઠુકરાવેલા, વહટી કરવા વિષ્ટિ કરવા ગયેલા ત્યારે, અને ભગવાનના પરમ ભક્ત વિદુરજી એની તાંદળજાની ભાજી ભગવાને આરોગી છે. દુર્યોધનના મેવાતજીને જમિયા વિદુર ઘર ભાજી, જમિયા વિદુર ઘર ભાજી. શબરીની ઝૂંપડીએ જઈને, રામચંદ્રજી ભગવાન શબરી ભીલ જાતિની સ્ત્રી, શબરીની ઝૂંપડીએ જઈને બોર જમ્યા થઈ રાજી, પ્રેમ ભરી પ્રભુતાઈ, પ્રભુની પ્રેમ ભરી પ્રભુતાઈ, પ્રેમ ભરી પ્રભુતાઈ, પ્રભુની પ્રેમ ભરી પ્રભુતાઈ, પ્રભુની પ્રેમ ભરી પ્રભુતાઈ. પ્રભુ એને શા માટે કહેવાય છે? આ ભગવાન પ્રભુત્વ બતાવે છે. શબરીના એઠા બોર ખાધા, મધુમંગલની મુખ ચાટ્યું. મહાન બનવા માટે, મોટું બનવા માટે પહેલા છોટું બનવું પડશે, નાનું બનવું પડશે. સોએ પહોંચવા માટે પહેલા એકડો ઘૂંટવો પડશે. સીધે સીધા સાહેબ એકડો ને 2 મીંડા સો ન શીખવાડે. પહેલા એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ. મોટું બનવા માટે નાના માણસોનો સાથ જોઈશે. નાના માણસોના સહકારથી મોટી બિલ્ડિંગ બને છે, મકાન બને છે, મહેલ બને છે. એની અંદર નાના નાના માણસો, મજૂરો, કડિયાઓ, કારીગરો, એની મહેનત લાગેલી છે. ત્યારે શેઠનો બંગલો બને છે. ભગવાને મધુમંગલના મુખ ચાટીને ખાટી છાશ અને રોટલો આવ્યો. આવ મધુમંગલ. બધા બાળકોની વચ્ચે લઈ જાય છે. બાળકોને બપોરે નીંદર ના આવે, ગપાટા મારે છે, વાતો કરે છે, હસે છે. મધુમંગલ આજ કૃતાર્થ થયો છે. સતત લાલાની સામે ને સામે જોવે છે. કેટલા મારા મોટા સદભાગ્ય કે લાલાએ મારા મુખને ચાટીને પોતાની ક્ષુધા તૃપ્ત કરી. સુખદેવજી કહે છે કે પરીક્ષિત રાજન, આ વન ભોજન ભગવાને કરી અને એક સુંદર મજાનો સંદેશ લોકોને આપ્યો છે કે આ જગતમાં કોઈ નાનું નથી, કોઈ નીચું નથી. ઊંચ નીચના ભેદને મિટાવવા માટે કદાચ પરમાત્માએ આવું પગલું ભર્યું હોય, જે હોય તે. હવે આ સ્થિતિ જોઈ બ્રહ્માજીએ એને મનમાં શંકા થઈ કે મારું જગતનો નાથ કોઈના મોઢા ચાટે,
આ ભગવાનનો અવતાર નથી. ભલે કૃષ્ણ અવતાર ભગવાનનો અવતાર છે એમ બધા કહે, પણ મને આમાં શંકા છે. મારી શંકાનું સમાધાન કરી લો. એટલા માટે બ્રહ્માજી જે વાછરું હતા, જે ગોપ બાળો હતા, લાલાને ખબર ન પડે, બ્રહ્માજીએ વાછરું અને ગોપ બાળોને બ્રહ્મલોકની અંદર મોહ રાત્રિમાં નિદ્રામાં પોઢાડી દીધા. અને જે લોકોને બ્રહ્માજી લઈ ગયા હતા એવા જ ગોવાળિયા અને એવા જ વાછરું ત્યાં સ્થાપિત કરી દીધા. લાલાને શંકા ગઈ કે મારું બાપાને મારી ઉપર શંકા ગઈ છે, મોહ થયો છે. કાંઈ વાંધો નહીં બ્રહ્માજી, તમે તમતારે કસોટી કરી રાખો. બ્રહ્માજીએ પોતાના બ્રહ્મલોકમાં આ જે ઓરિજિનલ અસલ સ્વરૂપના ગોપ બાળો અને વાછરો હતા એને બ્રહ્મલોકમાં પોઢાડી દીધા છે. 1 દી 2 દી 3 દી 5 દી, મહિનો 2 મહિના 4 મહિના 5 મહિના અને 6 મહિના સુધી બ્રહ્માજીએ આ લોકોને બ્રહ્મલોકમાં પોઢાડી રાખ્યા. 6 મહિના પૂરા થયા, બ્રહ્માજીને યાદ આવ્યું, પેલા ઓલા ગોપ બાળોને અને વાછરોને તો મેં અહીંયા સુવડાવ્યા છે, સુતા છે કે નહીં જોઈ લઉં. બ્રહ્માજી ગયા તો દરેક ગોપ બાળો અને વાછરું સુતેલા છે. બરાબર છે. હવે નીચે શું પરિસ્થિતિ છે? લાલો શું કરતો હશે? બધા ભગવાન ભગવાન કરે છે ને, કૃષ્ણ. હવે ખબર પડશે. ખંધુ હાસ્ય કરીને બ્રહ્માજી હંસ ઉપર આરૂઢ થઈ આવ્યા પૃથ્વી ઉપર વનરાવનમાં. તા તો લાલો, એના એ જ ગોપ બાળો, એના એ જ વાછરું, જેવા પોઢાયડા છે, જેવા કલર રંગ લક્ષણોના બ્રહ્મલોકમાં, એવા જ બધા ગેલ કરે છે, આનંદ કરે. બ્રહ્માજી કહે આમ કેમ થયું? કદાચ હું નીકળ્યા પછી ગાય ગા લોકો નીકળી ગયા છે, ભાગીને આવતા રહ્યા. એટલે બ્રહ્માજીએ ફરી પાછી પગની એડી મારી હંસને, હંસ એનું વાહન છે બ્રહ્માજીનું, ગયા બ્રહ્મલોકમાં. તો એના એ જ ગોપ બાળો, એના એ જ વાછરું બ્રહ્મલોકમાં સુતા છે. આમ કેમ? ફરી પાછા પોતે પૃથ્વીલોક ઉપર આવે છે વનરાવનમાં. એના એ જ ગોપ બાળો, એના એ જ વાછરું વનરાવનમાં વાછરું ચાલે છે. જાય છે આવે છે, જાય છે આવે છે, જાય છે આવે છે. બ્રહ્માજી ચક્કર ચક્કર મારે છે, એમાં પોતાને ચક્કર આવવા માંડ્યા. બ્રહ્માજીને ભૂલ સમજાણી. આવ્યા કનૈયાના ચરણમાં, ભગવાન મને માફ કરી દો. કેમ દાદા, પરીક્ષા કરી લીધી મારી? ક્ષમા કરશો, તમારી પરીક્ષા ન હોય, પરંતુ હું અજ્ઞાની અબુદ્ધ. ત્વન માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાદિવો કસઃ. સત્યનારાયણ કથાનો આ શ્લોક છે. સત્યનારાયણ ભગવાનની કથાનો આ 4થા અધ્યાયમાં આ શ્લોક આવે છે. ત્વન માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાદિવો કસઃ. શેઠ સાધુ નામના વાણિયા મહાત્માને કહે છે કે તમે મહાત્મા નહીં, પરમાત્મા છો. તમારી માયામાં બ્રહ્મા, શિવ, દેવતાઓ બધા આવી ગયા છે, તમને કોઈ ઓળખી શક્યું નથી. તમે કેવી કેવી માયા રચો છો એનો કોઈ પાર પામી શકતું નથી. એ જે શેઠિયો છે, સાધુ નામનો વાણિયો, એ બ્રહ્માની આ વાત યાદ કરીને કહે છે. બ્રહ્માજીને મોહ થયો ને ભગવાન ઉપર, શંકા કરી. તો એ કળજુગનો સાધુ વાણિયો આ ભગવાને બ્રહ્માને મોહ થયો એ વાતની પુષ્ટિ કરીને કહે છે કે ત્વન માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાદિવો કસઃ. ન જાનમ તે ગુણન રૂપા તવ ઐશ્વર્યં ઇદં પ્રભુ. સાધુ વાણિયો એ ભગવાનને કહે છે, સત્યનારાયણને, હે નાથ, તમારી માયામાં તો બ્રહ્માજી પણ મોહ ભંગ થયેલા, ગોપ બાળો અને વાછરુને બ્રહ્મલોકમાં પોઢાડી દીધેલા. સાધુ વાણીઓ કહે છે કે શિવજી પણ તમારી અટપટી માયાને ઓળખી શક્યા ન હતા. સમુદ્ર મંથન વખતે ભગવાને મોહિની અવતાર લીધો અને શિવજી એને ચોંટી ગયા હતા કે મારી પત્ની બહેન.
ભગવાન શિવજી પણ ન સમજી શક્યા કે આ ભગવાન સાક્ષાત પરમાત્મા છે. તો શિવજી અને બ્રહ્માજી પણ તમને ઓળખી ન શકે તો મૂઢોહમ ત્વામ કથમ જાને મોહયાસ્તમાયયા. પ્રસિદ્ધં પૂજયિષ્યામિ યથા વિભવ વિસ્તરે. મૂઢોહમ મૂઢ અહમ કથમ જાને. હું મૂળ બુદ્ધિ વાળો મનુષ્ય તમારી આવી લીલા ને માયાને કેમ ઓળખી શકું? બ્રહ્મા ને શિવજી પણ તમને ન ઓળખી શક્યા હોય તો. આ ભાગવતની વાતનો ઉલ્લેખ સાધુ નામના વાણિયા કરી આ વાતને પુષ્ટિ આપે છે. બ્રહ્માજીને મોહ થયો, મોહ ભંગ કર્યો લાલાએ. પ્રભુ તમે સાક્ષાત હરિનો અવતાર છો. બ્રહ્માજીનો મોહ ભંગ દૂર કર્યો. હવે બ્રહ્માજીએ જે ઓરિજિનલ ગોપબાળો અને વાછરું હતા એને પાછા બ્રહ્મલોકમાંથી વનરાવનમાં શિફ્ટ કરી દીધા, ત્યાં મૂકી દીધા. સાંજ પડી એટલે બધા ગોપબાળો અને વાછરું હવના ઘેરે ગયા. અને આજે કોણ જાણે કેમ છેલ્લા 6 મહિના થયા ગોકુળવાસીઓને એના સંતાનો ઉપર અનેરો એક વિશિષ્ટ પ્રકારનો પ્રેમ પેદા થતો હતો. ગાયો એના વાછરુને વધુ પડતી જીભેથી ચાટતી હતી. ગાય અને વાછરડોનો પ્રેમ, મા અને દીકરાનો પ્રેમ અદ્વિતીય લાગવા માંડ્યો હતો છેલ્લા 6 મહિના થયા. બ્રહ્માજીએ 6 મહિના દરેકને નિદ્રામાં સુવડાવ્યા. આજે પાછા લાવ્યા, છોકરાની ઘેરે જાય છે. એની માં એને વળગી પડે છે, વાહ મારા દીકરા વાલા આવી ગયો. વાછરું કરીને હા માં. અરે માં શું વાત કરવી, આજે અમારે વનભોજન હતું ને, તો વનભોજન ની અંદર લાલાએ તે દૂધપાક મને કરીને આપ્યો હતો ને માં, મેં 2 વાટકા પીવડાવ્યા અને તારા નામનો 1 વાટકો. લાલો હસતા હસતા પી ગયો. કોઈએ ઢેબરા ખવડાવ્યા, કોઈએ કાજુ કતરી ખવડાવી. એમાં લાલો અમારા જેવડો જ છે, કેટલું બધું ખાઈ ગયો, મણ 1.5 મણ જેટલું. એને ક્યાં પચાવ્યું હશે? અહમ વૈશ્વાનરો ભૂત્વા. ભગવાન ગીતામાં કહે છે કે તમારા પેટમાં હું અગ્નિ તરીકે રહું છું. જગત આખાને હું પોષણ આપું છું. ખાધું પ્રભુ પચાવે છે, લોહી લાલ બનાવે છે. આપણે જેમ ફાવે એમ આડેધડ ખાઈ જાય છે. અંદર ગયેલો ખોરાક ભગવાન પચાવે છે. લાલો જગત આખાના શરીરનું માં પડેલું પચાવે છે, તો પોતાના શરીરમાં આવેલું ન પચાવી શકે? માં લાલો કેટલું બધું ખાઈ ગયો, છતાં એવો ને એવો. અને મારાથી તો વધારે દૂધપાક પીવા ગયો ને, મારું પેટ તો તરબૂચ જેવું થઈ ગયું. કાલી ગલી ભાષામાં બાળકો એની માને વાત. બીજો બાળક કહે છે, અરે માં તે ચૂરમાના લાડુ બનાવ્યા હતા ને, લાલો 4-5 લાડવા ખાય. બહુ ખુશ થયો, તારા વખાણ કરતો હતો. હવે આ બધી ગોપીઓ આશ્ચર્યથી એના બાળકની વાત સાંભળે છે. શું કહે છો? ફરીથી કહેતો. તે લડ્ડુ બનાવેલા ને આજે, એ લાલાએ 5 લાડવા ખાય. ફરીથી બોલતો. માં કહે છે, અરે માં તું બેરી થઈ ગઈ છો? આજે તે મને વનભોજન માટે મિષ્ટાન બનાવીને દીધું ને, લાલો 5 લાડવા ખાય. કેદી? આજે. માં વિચાર કરે છે, અરે વનભોજનનો પ્રસંગ થયો એને તો 6 મહિના થયા છે, અને છોકરા કાં આજે કરે? કહે છે, બેટા તું ભૂલી ગયો, 6 માસ પહેલા મેં તને લડ્ડુ બનાવી દીધેલા અને એ લાડવા તે કનૈયાને ખવડાવ્યા. બાળક કહે છે, અરે માં નહીં, આ જે તે મને લાડુ બનાવી દીધા, લાડુ કનૈયાને મેં મારા હાથે ખવડાવ્યા. માં કે 6 મહિના પછી. બાળક કે બાળક કહે છે આજે, માં કહે છે 6 મહિના પહેલા, બાળક કહે છે આજે. દલીલ ઘર ની અંદર વ્યાપી ગઈ. બધી ગોપીઓ ભેગી થઈ સાંજે, અને બધી કહે છે, મારા છોકરાઓ, મારો છોકરો તો આવું કહે છે કે આજે વનભોજન કર્યું. હકીકત 6 મહિના પહેલા વનભોજન કર્યું. બધી ગોપીઓ કહે છે, હા અમને અમારા છોકરા આમ કહેતા હતા, અમને અમારા છોકરા આમ કહેતા. અભણ માણસો જાજુ વિચારી ન શકે મિત્રો. અઘરી વાતો, ગંભીર વાતો, જ્ઞાનની વાતો, તત્વજ્ઞાનની વાતો
અભણ લોકો ન કરી શકે. પછી એમ કે ગોયડું જીવ હોય તે. ગામડાના માણસો છેવટે એમ કે ગોયડું. અભણ માં હોય એનો દીકરો એને મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ, માં જો આમ કરીએ ને એટલે મેસેજ સેન્ડ થાય, માં આમ કરીએ ને એટલે ઇન્ટરનેટ ચાલુ થાય, માં કેમ એવું શીખવાડી મને. એ અભણ માં બાળક પાસેથી મોબાઈલ ઇન્ટરનેટ શીખે. માં આમ કરો આમ કરો, એમાં માં અવળી ચાપ દબાવી દે અને કંઈક ઊંધું ચતું એમાં થઈ જાય. અરે મમ્મી તને કાંઈ ખબર પડે છે, તને હું શીખવાડું, લે આમ કરે. અડધી કલાક માં કરી કે ગોયડું અમારે કાંઈ નથી જાણવું, અમે મોબાઈલ વગરના બહુ હારા છે. જો આ ગોપી ભાવના છે. નિરક્ષરતા ની અંદર નિખાલસતા છે, અજ્ઞાનતાની અંદર નિખાલસતા છે. અને નિખાલસ વ્યક્તિનો પ્રેમ ઉત્કૃષ્ટ હોય, ઉત્તુંગ હોય, નિર્ભેળ હોય. ગોપીઓ અઘરી વાત સમજી શકી નહીં. બધી ગોપી કે ગોયડું જેદી વનભોજન થયું તે હાલો આપણે ધોળ ગાઈ એમ કરીને બધી ગોપીઓ ધોળ. વાત એમ બની હતી કે માં પણ સાચી છે, ગોપી પણ સાચી છે, અને ગોપ બાળો પણ એના દીકરા પણ સાચા છે. માં એમ કહે છે કે 6 મહિના પહેલા વનભોજન માટે મેં ભોજન કરાવી દીધેલું. 6 મહિના પહેલા ઠાકોરજી વનભોજન કરે છે. મધુમંગલ નામના ગોપનું મુખ ચાટે છે. એ સમયે બ્રહ્માજી આ દ્રશ્ય જોયું. બ્રહ્માજીને શંકા ગઈ અને ભગવાનની કસોટી કરવા માટે એ જ બધા ગોપ બાળો અને વાછરુને પોતે બ્રહ્મલોકમાં સુવડાવી દીધા હતા. 6 મહિના સુધી આ ભગવાનની કસોટી ચાલી. હવે આ દરમિયાન લાલાએ લીલા કરી અને પોતાનું જે સ્વરૂપ છે એને અનેક સ્વરૂપી બનાવ્યા છે લાલાએ. કનૈયા એ જ અનેક સ્વરૂપોમાં ગોપ બાળોનું સ્વરૂપ લીધું છે. જેટલા ગોપ બાળો હતા એ વાસ્તવમાં કૃષ્ણ જ હતા. જેટલા વાછરું હતા એ હકીકતે ભગવાન કૃષ્ણ સ્વરૂપ જ હતા. અને એને લઈને કાયમ કનૈયો વાછરું ચાલીને ઘરે જાય, વનમાં આવે, પાછા સાંજે ઘરે જાય. આવું 6 મહિના સુધી આ ગોપ બાળોનું આવવું જવું ચાલુ હતું. મતલબ જે ગોપપાળ ઘરે જતો એ ભગવાન કૃષ્ણ જ છે અને કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ ગોપીઓને હોય જ. 6 મહિના સુધી દરેકને એના બાળકો ઉપર અપાર પ્રેમ પ્રગટ થયો છે. વાછરું પણ કૃષ્ણમય, ગાય એને ધાવે છે, ગાયને વાછરું ધાવે છે. માતા, ગાય માતા એને જીભથી ચાટે છે. 6 મહિના સુધી વિશિષ્ટ પ્રકારનો અદ્વિતીય પ્રેમ દેખાણું કારણ કે ભગવાન કૃષ્ણ ઘર ઘરની અંદર ગયા છે, ઘર ઘરની અંદર વાછરું તરીકે ગયા છે. ગોપીઓને આ ખબર નથી કે અમારા દીકરા તરીકે ભગવાન કૃષ્ણ આવ્યા છે. અને એટલા માટે 6 મહિના સુધી પોતાના બાળકો તો મોહ નિદ્રામાં સૂતેલા છે, આ તો કૃષ્ણ રૂપે આવેલા છે. અને મોહ નિદ્રામાંથી ભગવાન જાગ્યા. અરે બ્રહ્માજી ઓરિજિનલ જે વાસ્તવ રૂપના એના બાળકો અને વાછરો હતા એ પાછા આપ્યા. અને 6 મહિના પછી એના જે મૂળ છોરું સંતાનો હતા એ માં પાસે જાય છે. તો અને બાળકોને તો ખબર જ નથી કે મોહ નિદ્રામાં હતા. એટલા માટે બાળકોને એમ જ લાગ્યું કે આજે જ વન ભોજન કર્યું અને આજે જ અમારી ઘરે છીએ અને આજે જ અમારી માતા પિતાને જાણ કર્યું. ગોપીઓનું તો એમ જ છે કે આ 6 મહિના કેળે વન ભોજનની વાત કરે છે. જુઓ કેટલી અટપટી લીલા છે લાલા. ભગવાને દરેકનું કલ્યાણ કર્યું. ત્યાર પછી બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. નૌમિદ્યતે પ્રભુષે તળિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગ જાય. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ વખાણ કર્યા છે. ત્યાર પછી એક વખત વનની અંદર ધેનુકાસુર, ધેનુ એટલે ગાય, ધેનુકાસુર કંસ રાજાએ મોકલું કન્યાને મારવા માટે. ધેનુકાસુર ગાય સ્વરૂપે બધા ભેગો ભળી જાય છે ગાયો વચ્ચે. ભગવાન કળી ગયા કે આ ધેનુકાસુર છે પણ મારે નથી મારવો, હું નહીં મારું. આજે આ લાભ ભાઈને આપું, દાઉજીભાઈ અને બલભદ્રને. લાલાએ કાનમાં મોટા ભાઈને કીધું, મોટા ભાઈ વધુ એક
રમકડું આવ્યું છે, દૈત્ય આવ્યું છે, ધેનુકાસુર. જો પેલી ગાય છે ને આપણી નથી, આ ધેનુ એટલે કે ગાય સ્વરૂપે આવેલો દૈત્ય છે. બલરામજી કહે ભલે કાંઈ વાંધો નહીં. ધેનુકાસુર રામકૃષ્ણને મારવા માટેનો મોકો ગોતે છે. બલરામજી ધીમે ધીમે કરતા રમતા 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 ગેડી દડે રમતા રમતા ધેનુકાસુર પાસે જાય છે. ધેનુકાસુર એટલે ગાય સ્વરૂપે આવેલો આ ધેનુકાસુર બલભદ્રને શિંગડું મારવા માટે માથું ઉચકે છે. બલભદ્રજીએ એ ગાયના બંને શિંગડા પકડી 7 વખત હવામાં ઘુમાવી અને દૂર દૂર એટલો બધો ઘા કર્યો જાણે કોઈ ખેલાડીએ છક્કો માર્યો હોય. મિડ વિકેટ બાઉન્ડ્રી ફોર 6 રન્સ. ધેનુકાસુરનો પરાજય થયો, ધ્વંસ થયો. બધા ગોવાળિયા કહે છે કે બોલો બોલો શ્રી દાઉજી ભૈયા કી. આજે બલરામના જય જયકાર થયા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, હે સુખદેવજી આમ કેમ થયું? કનૈયાએ કેમ ધેનુકાસુરને ન માર્યો? ત્યારે સુખદેવજી કહે છે, રાજન યાદ કરો, ભગવાનના વરાહ અવતારની કથા મેં તમને કહેલી કે જેમાં ક્ષમા કરશો. ભગવાનના વામન અવતારની કથા, ભગવાન વામન તરીકે આવેલા